ચાર મુદ્દા કહું એના પહેલા 2-3 બાબતો હતી અમૃતજી સાહેબ, કે ગ્રામ સમિતિઓ જે બાકી હોય બનાવી દેજો. તાલુકા સમિતિ લેમજીભાઈ બાકી છે ડીસાની, તો બનાવી દેજો, મારી વિનંતી છે. 21 જણ કે 31 જણની. અને જે ગામોમાં બંધારણની કોપી નથી મળી ડીડી સાહેબ, ત્યાં બંધારણની કોપી કઈ રીતે પહોંચતી થાય એ ગામોને, એવો પ્રયત્ન તાલુકા સમિતિ કરે. આ બધાને લાગુ પડે છે, 3 જિલ્લાને. અને જે મારી વાત સોશિયલ મીડિયાથી સાંભળતા હોય, લાઈવ સાંભળતા હોય, અહીંયા હાજર છે એ લોકોને પણ, જે લોકો નથી હાજર એમને પણ, બધાને વિનંતી છે કે બધાય માટે છે આ 4 બાબતો જે ધ્યાનમાં છે. બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે. આજે કોઈ નિર્ણય કરાયો છે, શું કહો છો સમાજ દ્વારા? કાલની ચર્ચા ચાલુ હતી. પહેલા તો 3 વાગ્યા સુધી રાહ જોઈ છે. 1 વાગ્યાનું કીધું હતું એ લોકોને. આખું મેં એકલા વાટ જોઈ નહીં, પણ આખા ગામના બધા લોકો છે. 4-5 જણાના લોકોને આયોજન કર્યું છે. અડધા ગામની સહમતી લીધી નથી. લગભગ આખું ગામ જ મારા ફેવરમાં છે. શોખ ને ભાઈ આ જુઓ ખાલી. અને ના, કોઈ જાણ, કોઈને ફોન જ નથી. ના, એ લોકોને આજે કશું પૂછ્યું જ નહીં. તમને કોઈ નિર્ણય અત્યારે જાણ છે? ના, કોઈ ખબર નહીં. 3 વાગ્યા સુધી મેં રાહ જોઈ. મારો પ્રોગ્રામ હતો અમદાવાદની અંદર, પણ આજની મીટિંગ સારું કરીને પ્રોગ્રામ પણ કેન્સલ કરી દીધો છે. જો આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાશે કે ભાઈ સમાજ બહાર મુકાશે, તો કયા પ્રકારની પ્રતિક્રિયા હશે તમારી? પૂછવામાં આવે ને, કોર્ટે એક વખત કોઈ બી તમને પૂછે છે ને, આ લોકો ડાયરેક્ટ બંધારણ પોતે મરજીની માલિકથી કરી નાખે. કોઈ બીને દોષી ભાઈ મરજીની માલિકથી સાહી દે. આ લોકોને લોકચાહનાથી જે સમાજના લીધે જ આ લોકો નેતાને આગેવાનો બધા બન્યા છે. પણ એ જ કોઈ બી નાના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરાવવા દબાવવા માંગે, એટલે આ યોગ્ય વાત નથી. અને મારા એકલાની વાત નથી. આ લગભગ 10,000 લોકો છે આવા, જે સંગીતના ચેડે જોડાયેલ. આમ તો 1 લાખ લોકો છે આખા ગુજરાતના ગણ. 3 જિલ્લાનામાં જ બંધી કરી છે, બાકી આખા ગુજરાતમાં બી કરવી જોઈએ ને. અચ્છા, અત્યારે તમારી સાથે અથવા તમારા સમર્થનમાં લોકો શું કહી રહ્યા છે? બહુ જ છે આ લોકો. અમે મિટિંગ કરવાના છીએ, બહુ મોટી મિટિંગ કરીશું. અને એ વખતે આખા ગુજરાતને જાણવા મળશે કે કદાચ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે, અને હું સાચો હશું તો એ મિટિંગની અંદર લોકોને ખબર જ પડી જાય કે ગબ્બર ઠાકોર સાચો છે કે ખોટો વ્યક્તિ છે. જે સમાજે નિર્ણય કર્યો છે, શું કહો છો? આજનો નિર્ણય જાબડિયા મુકામે ભાઈ શ્રી ગબ્બરભાઈ, એમના ભાઈ અર્જુનભાઈ, એ લોકોએ જે બંધારણને તોડ્યું, જે ડીજેનો નિયમ ઓગળજી મુકામે સમાજ ભેગો થયો ત્યારે ડીજે ન વગાડવું એવો સમાજે નિયમ નક્કી કર્યો હતો, અને એ નિયમને તોડ્યો છે. ત્યારે સમાજ અહીં આક્રોશપૂર્વક ભેગો થયો હતો. એમને 1 વર્ષ માટે સમાજ બહાર મૂક્યા છે. ભવિષ્યમાં સમાજ એનું શું કરવું, એમની ગ્રામ સમિતિ, તાલુકા સમિતિની ભવિષ્યમાં એમની પ્રપોઝલ આવશે, પ્રસ્તાવ આવશે સમાજમાં પાછા આવવાનો, તો જિલ્લા સમિતિ અને સમાજ વિચારી શકશે એના માટે. કેવા પ્રકારના એમને નિયમો તોડ્યા છે, અને જે સમાજ બહાર કાઢ્યા છે, તેમના સાથે અન્ય કોઈ સમાજના લોકો, યાની કે તમારા સમાજના લોકો વ્યવહાર કરશે તો તેમના સામે કેવું થાય? એમણે જે નિયમો તોડ્યા છે, ખાસ કરીને ડીજેનો નિયમ, વરઘોડોના કાઢવો, આ નિયમ મુખ્ય નિયમો છે. અને નિયમો તોડ્યા છે, તમે લાઈવ જોયો છે. આજે સમાજમાં કેટલો આક્રોશ હતો. સમગ્ર જિલ્લામાંથી આખે સમાજના જવાબદાર આગેવાનો, યુવાનો અહીંયા આવ્યા છે. અને મને ભરોસો છે કે આ નિયમ હવે સમાજમાં સારી રીતે પળાશે. આ એક ટ્રાય થઈ ગયો. જે વિષય હતો, ક્યાંક ને ક્યાંક ભય હતો સમાજને બંધારણ તૂટવાનો, તૂટ્યા પછી શું થશે, તો સમાજનું કેવું રિએક્શન રહેશે, આ રિએક્શનનો એક ભાગ હતો. ને આગામી સમયમાં અપેક્ષા રાખું છું કે આવી ભૂલ હવે ભવિષ્યમાં કોઈ નહીં કરે, અને કરશે તો સમાજ એ ભૂલને સુધારવા માટે અને એને સમજાવવા માટે સમાજ તૈયાર છે. સાહેબ, ઠાકોર સમાજ એક છે, તો બંધારણ કેમ 2 છે? બંધારણ 2 ક્યાં છે? બંધારણ એક જ છે. ચોક્કસ એટલું કહી શકું કે 3 જિલ્લા અને 27 તાલુકાનું જે ઠાકોર સમાજનું બંધારણ છે, ઠાકોર સમાજમાં જે પહેલાં બંધારણની પ્રથાઓ હતી, ચલા પ્રથાઓ હતી, ક્યાંક ગોળ પ્રથાઓ હતી, એના જે લોકલ બંધારણો ચાલુ છે, એમાં હું વિનંતી કરું છું, અને સમાજે પણ વિનંતી કરી છે 3 જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનોને, કે તમારા ગોળનું સારું બંધારણ હોય એનો અમલ ચાલુ રાખજો, પણ આ મુદ્દાઓ 16 મુદ્દાઓનો ચુસ્ત અમલ કરજો. ગોળનું બંધારણ તમે ન રાખતા એને તોડજો એવું નથી કહેતો સમાજ, એને પણ પાળજો. પણ આ સાર્વજનિક મુદ્દાઓ છે, 16 મુદ્દાઓ, એ કોઈ ગોળના મુદ્દાઓ નથી, 3 જિલ્લાના મુદ્દાઓ છે. એ કોમન લાગુ પડે છે, 3 જિલ્લાના સમાજને લાગુ પડે છે, અને પાળશે સમાજ, ભરોસો છે મને.